સરવૈયું। તો ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાતમાં અનરાધાર વરસાદ। છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં પડ્યો વરસાદ। સૌરાષ્ટ્ર બાદ દક્ષિણમાં બોલાવી તોફાની બેટિંગ। ગુજરાતમાં આગાહી પગલે છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં તબાહી મચાવી। ગુજરાતમાં 35 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ। સૌથી વધુ બોરસદમાં 14 ઇંચ ખાબક્યો। વડોદરામાં 9 ઇંચ તો તિલકવાડમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। રૂપિયા 900 કરોડથી વધુના ખર્ચે બનેલ સુદર્શન સેતુની વરસાદે ખોલી પોલ। પહેલા જ ચોમાસામાં પુલના ખીલાસરી દેખાયા। જી હા, 900 કરોડથી વધુના ખર્ચે બનેલ અને 5 થી 6 મહિના પહેલા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે લોકાર્પણ સુદર્શન સેતુનું પહેલા જ ચોમાસામાં પોલ ખુલી। વરસાદ બાદ બ્રિજ પર ખીલાસરી અને ગાબડા દેખાયા। નવાઈની વાત તો એ છે કે બિહારમાં થોડા સમય પહેલા જ જે બ્રિજ પડી ગયું હતું એ બ્રિજના કોન્ટ્રાક્ટરે જ આ બ્રિજ બનાવ્યો છે। કહે છે ને સાંભળા કે કોક દીક તું ભૂલો તો પડ મારે સોરઠ તને સ્વર્ગ દેખાડું। એમ વરસાદમાં આશરા માટે સિંહણ આવી પહોંચી ઘરમાં। જુઓ વિડીયો। ગીર પંથકમાં ભારે વરસાદના પગલે જંગલ વિસ્તારમાં એક ગામમાં વરસાદમાં આશરો લેવા માટે અચાનક સિંહણ ઘરમાં ઘૂસી। સિંહણ ઘરમાં ઘૂસતા લોકોના જીવ તાળવે ચડ્યા। અમરેલીના ગ્રામ્ય પંથકનો વિડીયો હોવાનું અનુમાન। રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના 46 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા। રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 54% જળ સંગ્રહ, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.06% જળ સંગ્રહ થયો છે। રાજ્યમાં કુલ સરેરાશનો 53%થી વધુ વરસાદ। કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 75%થી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 53%થી વધુ નોંધાયો છે, જ્યારે કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ 75%થી વધુ વરસાદ નોંધાયો છે। આ સાથે સૌરાષ્ટ્ર ઝોનમાં 73%થી વધુ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 63%થી વધુ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 32%થી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 29% જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદથી ભરખમ નુકસાન। વરસાદના લીધે ઘણા હાઈવે સહિત વીજળી પણ થઈ ડૂલ। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદથી પીજીવીસીએલને ઘણું નુકસાન પહોંચ્યું છે। પીજીવીસીએલના 273 ફીડર બંધ, 77 ટ્રાન્સફોર્મર ડેમેજ, 987 જેટલા વીજ પોલને નુકસાન પહોંચ્યું છે। દ્વારકા અને જૂનાગઢના વીજ પુરવઠાને અસર પહોંચી। ઉપરાંત રાજ્યમાં હાલ 564 રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ છે। રાજ્યમાં 16 સ્ટેટ હાઈવે વરસાદના કારણે બંધ। પંચાયત હસ્તકના 522 રસ્તાઓ બંધ, જ્યારે રાજ્યના અન્ય 26 રસ્તાઓ હાલ બંધ છે। આંબાલાલ પટેલની ભારે આગાહી। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા બેટિંગ માટે તૈયાર। આંબાલાલ પટેલે આગાહી કરી છે કે 3 વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। આગામી 26 થી 30 જુલાઈએ વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે। આવતીકાલથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે તેવું આગાહીકારનું કહેવું છે। 7 ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બરોડા ક્ષતિગ્રસ્ત પાડાને મરામત માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક તપાસના આદેશો અપાયા। સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે આવેલ તળાવમાં નેશનલ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરો દ્વારા નીતિ નિયમોને નેવે મૂકીને બેફામ માટી ચોરી કરવામાં આવી હતી અને જેના પગલે ગામના તળાવની પાળો ક્ષતિગ્રસ્ત બન્યો હતો અને જોખમી તળાવની પાળો ગમે ત્યારે તૂટી શકે અને ગામના હજારો વીઘા ખેતીની જમીન તેમજ માનવ જીવની હાનિને સંભાવના સર્જાઈ હતી। જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારીઓને સ્થળ પર તપાસ કરી રિપોર્ટ કરવા માટે આદેશ કર્યા। ફરી મળીશું અવર ગીર સોમનાથ સાથે એક નવા એપિસોડમાં। ગીર સોમનાથ સહિત ગુજરાતભરના તમામ
સમાચાર અને માહિતી માટે અત્યારે જ ફોલો કરો અવધ ગીર સોમનાથને. ધન્યવાદ.